કે રામાયણની અંદર એક મજાનો પ્રસંગ આવે છે કે રામાયણની અંદર જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ થાય અને રામનું ને રાવણનું યુદ્ધ ચાલતું હોય ત્યારે 1 2 3 4 કેટલા એવા બાણ મારે પણ રાવણ ઢળતો નથી. 31મું બાણ જ્યારે એની નાભીની અંદર લાગે છે અને એની અંદર જે કળશ હોય છે એ તૂટી જાય છે અને ત્યારે જામનગરનો જેમ કડો પડે અને એમ રાવણ હોય એ કકડ ભૂસ થઈને નીચે પડી જાય અને ત્યારે રાવણ અત્યાર સુધી રામને વનવાસી કહીને બોલાવતા હતા. હવે એવું કે છે પ્રભુ શ્રી રામ, હું આ પડી ગયો, મારે એક તમને સવાલ પૂછવો છે. પ્રભુ શ્રી રામ એની બાજુમાં જાય છે અને એને કહે છે, રાવણ એવું બોલે છે કે હું 171 ફૂટનો રાવણ, આ કદાચ તમારા ધ્યાનમાં નહીં હોય, રાવણ 171 ફૂટનો હતો. આ બ્રહ્માંડ આખું મારાથી હારે, હું એની સામે જીતું, એની ઉપર અમારો આધિપત્ય જમાવું. આ 9 ગ્રહ કે જેને હું મારા ઢોલિયા બાંધું, આ શનિ કે જેની પનોતીથી આખી દુનિયા બીવે, એ મારાથી સામું જોઈને ધરધરે. આ હિમાલય કે જેને હું મારા 2 હાથથી ઊંચો કરી દઉં. અને દેવી પાર્વતી હોય ને એ એવું કે હવે રાવણને કામ પડે તો મહાદેવ તમે ત્યાં જાજો, એના નહીં મોકલતા, કારણ કે એ આખે આખું હિમાલય ઊંચો કરે છે. હું આવો શક્તિશાળી રાવણ કે આ પવનને વાવવું હોય ને તો પવન મને પૂછવું પડે જમણી બાજુ વાવ ડાબી બાજુ વાવ. આટલો શક્તિશાળી તેમ છતાંય તે આજે હાર્યો કેમ, મને એ ખબર નથી પડતી. ત્યારે પ્રભુ શ્રી રામે ખૂબ સરસ મજાનો જવાબ આપતા કહ્યું હતું કે જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જોઈ, અને ભાઈઓ જેથી જુદા થાય ને તેથી દુનિયા આખાની અંદર તમારી હાર થાય અને થાય. જીતવું હોય ને દુનિયાની જગની સામે તો ભાઈઓ ભેગા જોઈ. આ સમાજે આ ઉદાહરણ ધ્યાનમાં રાખીને સમાજે એક થવું પડશે, નેક થવું પડશે, તો સમાજની વચ્ચે આ અનેક કામ થશે. આ સમાજ એટલે સરદાર સાહેબના વંશજો આપણે કહી શકીએ, વૈચારિક ક્રાંતિના વંશજો. અને સરદાર સાહેબના જીવનમાંથી અમુક એવા પ્રસંગો જે આપણને ખરા અર્થની અંદર જીવતા શીખવે છે. સરદાર સાહેબની મૂર્તિ જોઈને તો અંદરથી વંદન કરવાનું મન થાય જ, પણ એથી વિશેષ એના જીવનના અમુક એવા પ્રસંગો છે કે જેને હું તમને કહીશ ને તો તમને અંદરથી સમજાશે કે નહીં ખરેખર આપણે સરદાર સાહેબને આટલું બધું પ્રાધાન્ય કેમ આપીએ છીએ. એના જીવનનો સૌથી એવો પહેલો પ્રસંગ કે એના મોટા ભાઈનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, VZ પટેલ, અને પોતાનું નામ, એનું નામ પણ VZ પટેલ થાય. એટલે પોતે જ્યારે 33 વર્ષની વયે વિધુર થયા અને ત્યારે નક્કી કર્યું કે હવે મારે વિદેશ જવું છે અને ભણવું છે અને મારે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે, ત્યારે પોતે પાસપોર્ટ હોય એપ્લાય કરે છે 10,000 રૂપિયા દઈને. અને પછી જ્યારે પાસપોર્ટ એની ઘરે આવે ત્યારે કુરિયરની ઉપર લખ્યું હોય VZ પટેલ. એટલે મોટા ભાઈને એમ કે મારું નામ, મારું કુરિયર છે, ખોલે છે ત્યારે ખબર પડે છે કે નાનો ભાઈ વલ્લભ તો વિદેશ ભણવા માટે જાય છે. વલ્લભને વાત કરે છે કે ભાઈ મારે પણ જવું હતું, પણ આ સમાજની વ્યવસ્થામાંથી ક્યાંક હું જઈ ન શક્યો, પણ મારી ઈચ્છા હતી જવાની. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ તમારી ઈચ્છા હતી ને તો તમે જાઓ, તમારી જેટલી પણ સગવડતા હશે એ બધી જ હું કરીશ, ત્યાં ફીસ ભરવાની હશે એ હું કરીશ, ઘર પરિવારને સંભાળવાનો અહીંયા છે, એ દીકરાઓને એ બધાને હું સંભાળીશ, પણ તમે જાઓ. મોટા ભાઈને ભણવા માટે મોકલે છે. અને ત્યારે કોઈ વ્યક્તિ એને એવું પૂછે છે કે વલ્લભ ત્યાં શું કર્યું, તે તારો પાસપોર્ટ છે એ મોટા ભાઈને આપી દીધો? ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ માટે પાસપોર્ટ નહીં, ભાઈ માટે પ્રાણ પણ આપવાના થાય તો સાહેબ આપી દેવાના હોય, કારણ કે એ આપણો છે, પોતાનો છે. જે લોહીનો હોગો ન થાય કોઈ દિવસ કોઈનો હોગો ન થાય. ઘણી વખત આપણને એમ થાય કે આપણે સમાજ સેવા કરવી છે, ત્યારે મને ગોવિંદ કાકા ધોળકી, આપણા સુરતના દગરાણી બિલ્ડર છે, એમનું એક વિધાન બહુ મજાનું યાદ આવે કે સેવા ખરેખર એને કહેવાય કે જે પેલી પરિવાર માટેની થતી હોય, બીજી સમાજ માટેની થાય અને પછી ત્રીજી રાષ્ટ્ર માટેની થાય. એટલે સૌથી પહેલા સેવા કરવાનો વિચાર આવે તો મારા પરિવારની અંદર મારો નાનો ભાઈ કે બેન છે ને એને કંઈક ઘટે છે ને તો સાહેબ એના દાણા પૂરો ને તો આધિપત્ય જમાવીને જે બેઠા છે ને એ તમારી જિંદગીની અંદર ક્યારેય ખૂટવા ન દે, કારણ કે એને ખબર છે કે તમને તમારે પેલો લોહી છે ને એ જ તમને વાલું છે. એના પછી મારો બીજો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો બીજો પ્રસંગ એવો કંઈક કેવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સ્વતંત્રતાની સેનાની ચળવળો ચાલતી હતી ત્યારે કોઈ સ્વતંત્રતા સેની એને એવું કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ, આ જવાહરલાલ નહેરુ છે એ પોતાની આત્મકથા લખાવે છે, એને જેટલા પણ કામ કર્યા છે બધા લખાવે છે. ગાંધીજી છે એ પણ સત્યના પ્રયોગો આત્મકથા પોતાની લખે છે. તો તમે તો ખૂબ સરસ મજાના કામ કર્યા છે ઇતિહાસને ભેગું કરવા માટેના, અખંડિતતા માટેના, તો તમારે પણ લખવું જોઈએ. ત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે હું પટેલ સમાજનો, પાટીદાર સમાજનો દીકરો છું અને પાટીદાર સમાજનો દીકરો ઇતિહાસ લખવામાં નહીં, ઇતિહાસ રચવામાં માને. આ સરદારધામ તમે છેલ્લે જોવો છો ને 2016 નો એક સંકલ્પ હતો અને 2026 ની અંદર ક્યાં જઈ રહ્યું છે, આ એક સંકલ્પનું પરિણામ છે. અને એનાથી ત્રીજો મારે પ્રસંગ સરસ મજાનો કેવો છે કે 1800 પાદરના ધણી ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી, અને જ્યારે ભારત ભેગું કરવાની વાત આવતી હોય ત્યારે સરદાર વલ્લભભાઈ એમની પાસે પ્રસ્તાવ લઈને જાય છે
અને પ્રસ્તાવની અંદર કહે છે કે 1800 પાદરના ધણી તમારે મને તમારું રાજ છે આપવાનું છે, કારણ કે દેશને આઝાદ કરવાનો છે, દેશને જે કટકા થઈ ગયા છે ને એને ફરીથી જોડવાનો છે. ત્યારે 1800 પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજી એવું કહે છે કે સાઈન તો કરી દઉં, 2 મિનિટની વાર છે, કારણ કે આ મારો જ વારસો છે, મને જ મળ્યો છે, પણ આની અંદર રાણીનો દાયજો પણ છે, રાણીનો કરિયાવર પણ છે, મારે એક વખત એમને પૂછવું પડશે. સરદાર વલ્લભભાઈ પટેલ કે છે જેવી તમારી આજ્ઞા. ત્યાં બેઠા હોય અને એક વ્યક્તિ, એક સેવક નોકર હોય એને મોકલે છે અને રાણીને એવું કહે છે કે રાણીબા, દેશ આઝાદ થાય છે, આપણું રાજ છે એ જાય છે, અને રાજા સાહેબે તમને કેવડાવ્યું છે કે આ દેશનો જે હિસ્સો ભેગો થવા જઈ રહ્યો છે એમાં આપણે આખું રાજ આપી દઈએ છીએ, પણ એની અંદર તમારો દાયજો, તમારો કરિયાવર પણ છે, એનું શું કરવાનું છે? ત્યારે આ દેશની જનની, આજે જગત જનની તમે નામ આપ્યું છે ને, એ સાર્થક એટલા માટે છે કે આ દેશની જનની કરિયાવરો, પોતાનો જે સામાન હોય છે ને એને એવું કહે છે કે આખો હાથી સજાવીને જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય. આ એટલા માટે નારી જે શક્તિ છે, દેશની જનની છે, એને એટલા માટે સર્વોચ્ચ આપણે સ્થાન આપ્યું છે. બીજું, સંયોગ અનુકાળે આજે 61મી કલ્પના ચાવલાની પુણ્યતિથિ પણ છે, એટલે આ દેશની દીકરીઓ ક્યાં જઈ શકે છે એનું પણ સરસ મજાનું ઉદાહરણ આપણી વચ્ચે છે. ત્યારે આ વાત, 1800 પાદરના ધણીની વાત તમને સાબિત કરે છે કે આપણા પતિએ સમાજ માટે, આપણા ભાઈ માટે, આપણા પરિવાર માટે, આપણા ગામ માટે, આપણા સમાજ માટે, આપણા તાલુકા માટે, કે દેશ માટે, રાજ્ય માટે કે રાષ્ટ્ર માટે જ્યારે પણ કંઈક દેવાનો નિર્ણય થાય ને, એને કંઈક દેવાનો નિર્ણય કર્યો હોય ને, ત્યારે તમે તમારા કરિયાવરનું ન આપી શકો ને તો કાંઈ વાંધો નહીં, પણ એને જે એના હકનું, એને જે આપવું હોય ને, એમાં 2 હાથ ખોલીને એને આપવા દેજો. કારણ કે સમાજ છે ને એ ખીચડીનું કુકર જેવો છે, જેટલું ઘી ઢોળાય ને તો એ સમાજની વચ્ચે જ ઢોળાય અને બધાને લાભ મળે. અને એના પછીનો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો છેલ્લો, એના પછીનો પ્રસંગ છે, એ મારે તમને કહેવો છે. એ પ્રસંગની અંદર એવું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે પોતાનું બેરિસ્ટરનું, પોતાનું વકીલાત પણ હતું એ છોડ્યા અને જ્યારે સ્વતંત્રતાની સેનાની અંદર જોડાયા, ત્યારે અમદાવાદની અંદર ભાડાનું મકાન હતું ને એને ખાલી કરી દીધું. મણિબેનની ચિંતા, કોલેજની અંદર દીકરી ભણે તો આ મણિબેનને શું કરવું હવે, એટલે મણિબેનને એમના મિત્ર હતા એમને ત્યાં મૂકે છે. થોડા સમય પછી મણિબેન એટલા બધા ચિંતાની અંદર હોય, એટલા બધા પોતે વ્યથિત રહેતા હોય, ક્યારેક હિબકા ભરી ભરીને રડવા માંડે, એટલે એમના જે મિત્ર હતા એ સરદાર સાહેબ જ્યારે અમદાવાદ આવે છે ત્યારે એને એવું કહે છે કે મણિબેનને કદાચ ગોઠતું નહીં હોય, એમના જીવનની અંદર કોઈ પ્રશ્ન હશે કે જેના લીધે મણિબેન અમારી વચ્ચે સરસ રીતે રહેતા નથી. ત્યારે સરદાર સાહેબ એક બાજુ મણિબેનને લઈ જાય છે, એમના દીકરી, અને સરસ મજાનો એ તમે વાલક પાટિયા પાસે મણિબેન ચોક પણ કાનજીભાઈ ભાલાળા સરસ મજાના એમના સેવા ટ્રસ્ટની અંદર બનાવે છે, એટલે મણિબેન કોણ છે ને એની પણ આપણે ઉજાગર થાય. એટલે મણિબેનને એક બાજુ લઈ જાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની દીકરીને, યુવાન દીકરીના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે બેટા, આ યુવાન અવસ્થા છે તમારી, અને બની શકે કે આ અવસ્થાની અંદર કોઈ મૂર્તિઓ ગમી ગયો હોય, કોઈ ચિંતા હોય, પણ તમે અમને જણાવો, આપણે સાથે સમાધાન લાવશું. ત્યારે મણિબેન એવું કહે છે કે ના, એવી કોઈ ચિંતા નથી, પણ તકલીફ એ થાય છે કે જ્યારે આપણે સાથે રહેતા, ત્યારે તમે વકીલાત કરતા, ત્યારે આપણે કેવું રાજાશાહી જીવન જીવતા, અને જ્યારે તમે દેશની ચળવળમાં જતા રહ્યા છો અને આ તમે થીંગડા મારેલો કે જળી ગયેલો ખભો, જે તમારો હું આ જબ્બો જોઉં છું ને, ત્યારે મને અંદરથી એમ થાય છે કે મારો બાપ આવો હોય. ત્યારે એની ખાનદાની, એની ખુમારી, એની પ્રામાણિકતાનું એ દર્શન થાય છે. અને ત્યારે મારે એ કહેવાનું આ પ્રસંગ ઉપરથી થાય છે કે આજથી 100 વર્ષ પહેલા જો સરદાર સાહેબ એમના યુવાન દીકરીના માથે ઉપર હાથ મૂકીને કહી શકતા હોય કે બેટા, યુવાન અવસ્થાની અંદર અમુક પ્રશ્નો આવે, અને એ પ્રમુખ અમારા તમારા જીવનની અંદર અમુક પ્રશ્નો હોય ને તો મને તમે જણાવો, તો આજના મા બાપ ક્યાંક એ ભૂલ કરે છે. 18 થી 20 વર્ષના આપણા દીકરાને દીકરી થાય ને તો થોડોક એને સમય આપીને પૂછીએ કે બેટા, તારા જીવનની અંદર અમુક કોઈ એવા પ્રશ્નો છે કે જેના હલ લાવવા માટે તારે માની કે બાપની જરૂર પડે. કારણ કે 22 વર્ષની દીકરી જ્યારે પછી ઘરનું ઉમરું ઓળંગી જાય અને ત્યારે બધું હાથમાંથી જતું રહે, એના કરતા જરૂરિયાત છે કે જ્યારે 18 થી 20 વર્ષનો સમયગાળો થાય ને ત્યારે દીકરા કે દીકરીને પૂછીએ કે જીવનની અંદર કોઈ એવો પ્રશ્ન ખરો કે જેની અંદર હું તમારું સોલ્યુશન લાવી શકતો હોય. ત્યારે અહીંયા દીકરા અને દીકરીઓ ખૂબ ભણ્યા, ખૂબ ગણ્યા, ખૂબ આગળ વધ્યા, પણ મારે એ કેવું છે કે એટલા બધા તમે આગળ ભણી ગણીને એટલે આગળ બધા નહીં વધી જાજો કે જે માતાએ કે જે બાપે તમારા ઉપર પેટ ઉપર પાટા બાંધીને આખી જીવનની અંદર સંઘર્ષ કરીને પાય મૂડી બચાવીને જે તમને ભણાવ્યા છે, તો એને તમે અભણનું બિરુદ આપો. કારણ કે ઘણી બધી માતાઓ દીકરા એના કોલેજની અંદર ભણતા હોય કે ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતા હોય ને પૂછે ને કે બેટા શું ભણો છો, શું તમારું રિઝલ્ટ આવ્યું, એટલે એવું કે ભાઈ તને શું ખબર પડે, તું તો અભણ છો, તને કે ઇંગ્લિશ વાંચતા આવડે છે. ત્યારે દરેક દીકરાને ખાસ મારી વિનંતી છે કે એને કઈ ખબર નહોતી પડતી ને એટલે તમારો જન્મ થયો, એને કઈ ખબર પડતી હોય તમારો થોડો જન્મ થાય.
એને મજા ન આવે કે સરસ મજાનો હીલ વાળા શૂઝ પહેરી લેવાના, બ્લેક કલરનું પર્સ નાખી દેવાનું, લિપસ્ટિક લાલી કરીને નવી બેંગોલી હાડી પહેરીને એને આખો દિવસ નીકળી પડવાની. હા, એક માં એક જ નહીં, પણ બાપનું આટલું જ યોગદાન છે. એટલે એવું છે કે મુખેથી બોલું માં અને મને હાચે છે, નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. ઘણા અહીંયા એવા ઉપસ્થિત છે કે જેમની જગત જનની કે જેમને જગત દેખાડ્યું છે એ જનની કાં તો અહીંયા હાજર નથી અને કાં તો આજે હયાત નથી. માનો એક વખત ફોટો દિવાલની ઉપર ટાંગી લે અને એની ઉપર સુખડનો હાર લાગી જાય પછી દુનિયાનો એક પણ એવો તમારો સમાધાન, એક પણ સંકટ એવું ન હોય કે એના ખોળામાં તમે માથું મૂકો ને એ તમને માથા ઉપર હાથ ફેરવે. એ સાહેબ જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી એને જીવી લ્યો.